મંગળવાર 16 જૂન 2026 ઉપલી મેળીનું મનન. કાયમી મિત્રતા. બાઇબલ વાંચન યોહાન 15:9-17 કલમ વાંચીશું. જેમ બાપે મારા પર પ્રેમ રાખ્યો છે તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે. તમે મારા પ્રેમમાં રહો. જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાડીને તેના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો. તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે મેં તમને એ વચનો કહ્યા છે. મારી આજ્ઞાઓ એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. પોતાના મિત્રોને સારું જીવ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો. હવેથી હું તમને દાસ કહેતો નથી, કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી, પણ મેં તમને મિત્ર કહ્યા છે. કેમ કે જે વાતો મેં મારા બાપ પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ બાપની પાસે માંગો તે તમને તે આપે. તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું. આમેન. મિત્ર સર્વ સમયે પ્રેમ રાખે છે અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે. નીતિવચન 17:17. અત્યારે વસંત ઋતુ છે અને ફૂલો સંપૂર્ણ રીતે ખીલેલા છે. ગઈકાલે જ્યારે હું ચાલવા ગઈ ત્યારે મેં ફૂલોનો બગીચો જોયો. તેની કોઈ કાળજી રાખતું ન હતું. નક્કામાં ઉગેલા ઘાસની વચ્ચે ફૂલો ભાગ્યે જ દેખાતા હતા. મને આશ્ચર્ય થયું કે શા માટે કોઈ આટલા સુંદર ફૂલોના છોડ વાવે છે અને પછી તેની કાળજી લેતા નથી. તે દિવસે પાછળથી મને વિચાર આવ્યો કે ફૂલોના બગીચા અને મિત્રતામાં કેટલી બધી સમાનતા છે. ફૂલો ખીલે અને ટકી રહે તે માટે તેની પાછળ ધ્યાન આપવું જરૂરી છે. જેમ કે તેની આજુબાજુના નક્કામાં ઘાસને દૂર કરવું, પરંતુ પાણી આપવું અને ખાતર આપવું પણ જરૂરી છે. મિત્રતામાં પણ એકબીજાની કાળજી લેવી અને ધ્યાન આપવું જરૂરી છે. મને અદ્ભુત મિત્રો હોવાનો આશીર્વાદ મળ્યો છે કે જે મિત્રોએ મારા જીવનને ઘણી રીતે સમૃદ્ધ બનાવ્યું છે. હું તેઓનો આદર કરું છું, પણ મને લાગે છે કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન મેં તેઓની અવગણના કરી છે. હું મારા મિત્રો રૂપી બગીચાની સંભાળ રાખવા સારું કામ કરવાની યોજના બનાવી રહી છું. મિત્રને ફોન કરવો, મુલાકાત લેવી, ઉત્તેજનના શબ્દો કહેવા અને તેમની જરૂરિયાતના વખતે મદદ કરવા હાથ લંબાવીને મિત્રતાને સમૃદ્ધ બનાવી શકાય છે. હું માનું છું કે ઈશ્વર ઈચ્છે છે કે આપણે મિત્રો બનીએ. બાઇબલમાં મિત્રતાના ઘણા સંદર્ભો છે અને બાઇબલ દાઉદ અને યોનાથાન, પાઉલ અને બારનાબાસ, ઈસુ અને તેમના શિષ્યો જેવા કાયમી મિત્રતાના ઘણા ઉદાહરણો આપે છે. આપણે આપણા વ્યસ્ત જીવનના કારણે આપણી કિંમતી મિત્રતાને ક્ષીણ થઈ જવા દેવી જોઈએ નહીં, પણ તે સમૃદ્ધ થાય અને તેને માટે આપણી મિત્રતાનું ધ્યાન આપવું જોઈએ. આજનો સુવિચાર. મારા મિત્રો સાથેના સંબંધો એ ઈશ્વર તરફથી મળેલી ભેટ છે જેને મારે સંભાળ લેવી જરૂરી છે. મધ્યસ્થી. મારા મિત્રો માટે પ્રાર્થના. પ્રેમાળ ઈશ્વર, અમારા જે મિત્રો છે તેમની અને નવા જે મિત્રો બને તેમની કદર કરવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.